અરવલ્લીના ધનસુરા ગ્રામ્ય પંથકમાં વર્ષ 2023માં 5 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરી તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી અને ચકચારી મચી જવા પામી હતી. કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે, જ્યાં સ્પેશિયલ પોક્સો કોર્ટે કેસરપુરા ગામના આરોપી જંતીભાઈ અળખાભાઈ પરમારને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી. આ સાથે જ આરોપીને ₹70,000નો દંડ પણ ભરવાનો હુકમ કરવામાં આવ્યો. બનાવ અંગે ધનસુરા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ તપાસ બાદ કેસ કોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં લાંબી કાનૂની કાર્યવાહી બાદ સ્પેશિયલ પોક્સો કોર્ટ આરોપીને સજા સંભળાવી છે. આ ઉપરાંત ભોગ બનનાર બાળકીના પરિવારને ₹5 લાખનું વળતર ચૂકવવાનો પણ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો. સમગ્ર ચુકાદા અંગે માહિતી માટે જિલ્લા સરકારી વકીલ DS વકીલે વિગતો પણ આપી હતી. 2023ની સાલમાં ધનસુરા તાલુકામાં એક ચકચારી કિસ્સો બનેલો. 5 વર્ષની બાળકીને રમવાના બહાને બોલાવી અને આરોપી જંતીભાઈ અળખાભાઈ પરમારના હોય તેને તેની સાથે બદકૃત્ય આચરી અને ગળે ટૂંપો દઈ બાળકીનું મરણ નિપજાવેલું. બાળકીના વાલી વારસોએ તેની તપાસ કરેલી ત્યારે મળી આવેલ નહીં, પરંતુ આરોપીના શંકાસ્પદ વર્તનના કારણે તેના ઘરે તપાસ કરતો તેના ઘરમાંથી બાળકીનો મૃતદેહ મળેલો અને તેની ફરિયાદના આધારે તત્કાલીન ધનસુરા પોલીસ સ્ટેશનના PI KD ગોહિલના હોય સમગ્ર પુરાવાઓ એકઠા કરી અને નામદાર કોર્ટમાં તેનું ચાર્જશીટ કરેલું અને આ કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ KK શુક્લ સાહેબની કોર્ટમાં ચાલી ગયેલો. સરકાર તરફે રજૂ થયેલા પુરાવાઓ, મૌખિક જુબાનીઓ વગેરેના આધારે નામદાર કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવવામાં આવેલો અને મર્ડર તેમજ પોક્સોના કેસમાં તેને આજીવન કેદની સજા ફરમાવતો હુકમ કરેલો. નામદાર કોર્ટે સાથે સાથે કમ્પેન્સેશન 5 લાખનો ભોગ બનનારના વાલી વારસોને ચૂકવવાનો હુકમ કરેલો, તેમજ આરોપીને ₹70,000 જુદી જુદી કલમો હેઠળ દંડ અને આજીવન કેદની સજા ફરમાવતો હુકમ છે.